વિસાવદરની પેટા ચૂંટણીમાં મતદાન શરૂ થયું અને જબરદસ્ત રંગ જામી રહ્યો છે। કિરીટ પટેલ પણ મતદાન કરવા માટે પહોંચ્યા હતા તેમની ધર્મપત્ની સાથે અને સાથે તેમની કોણ કોણ હતું તેમના ઉપર ખાસ સૌ કોઈની નજર હતી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। વિસાવદરની પેટા ચૂંટણીનું જ્યારે આજે મતદાનનો દિવસ છે ત્યારે જે કિરીટ પટેલ ભાજપના ઉમેદવાર છે તે અને તેમના ધર્મપત્ની આજે બંને જ્યારે મતદાન કરવા માટે પહોંચ્યા અને એમની સાથે એ જ્યારે ઘણા બધા લોકોને આવ્યા હતા એમાં સૌ કોઈની નજર હતી કે આજે તેમને કેટલું જન સમર્થન મળવાનું છે। આજે જ્યારે કિરીટ પટેલ અને તેમના ધર્મપત્ની છે તે બંને જ્યારે મતદાન કરવા માટે પહોંચ્યા ત્યારે તેમની સાથે ઘણા બધા લોકો આવ્યા હતા અને એ જ ક્યાંક દર્શાવે છે કે ભાજપને કેટલું અત્યારે લોકોનું સમર્થન મળી રહ્યું છે। સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ અને ખાસ કરીને આજના દિવસને લઈને કિરીટ પટેલ શું કહી રહ્યા છે તે સાંભળીએ। વધી જાય હા સ્માઈલ ફોટોગ્રાફર ના બોલે હા मैडम ने मुकिन नहीं जाए मैडम ने मुकिन तो न આજે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાન યોજાયું છે। મેં મારા બૂથ ઉપર આણંદપુર ગામે મારા મતનો સહી અધિકારનો ઉપયોગ કરેલ છે। વિસાવદર મત વિસ્તારના તમામ નાગરિક ભાઈઓ, ખેડૂત ભાઈઓ તથા બહેનોને અમે પહેલેથી જ અપીલ કરી છે કે આપણો એજન્ડા છે કે 800 દિવસની અંદર 1000 કરોડ રૂપિયાના વિકાસના કામો અહીંયા પ્રસ્થાપિત થાય અને આપણા મત વિસ્તારને વિકાસની રાજનીતિ સાથે જોડીએ। એ દિશામાં આજે 157 ગામે ગામથી લોકોનો ખૂબ જ ઉત્સાહ છે અને મને આશા છે કે 25,000થી પણ વધારે મતોથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે। નકારાત્મક રાજનીતિ કરનારાઓને વિસાવદરના મતદાર ભાઈઓ સબક શીખવાડશે અને અમારો મત વિસ્તાર એ શાંતિપ્રિય અને ખેતી કરી અને મહેનત કરી અને કરનારા અમારા મત વિસ્તારના ભાઈઓ બહેનોમાં અમારા વિસ્તારમાં કોઈ અશાંતિ ન ફેલાવે બહારથી આવીને એના માટેના મત આપી અને ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થવાનો છે। કિરીટભાઈ, 2012 પછીથી તો ભાજપનું અહીંયા કોઈ કરતા કોઈ પ્રતિનિધિ નહોતા, આપ પૂરા મત વિસ્તારમાં ફર્યા છો, શું આપને પ્રતિભાવો મળ્યા હતા? દરેક ગામડે ગામડે એવો પ્રતિસાદ મળી રહ્યો છે કે હવે માત્ર 2.5 વર્ષ જેટલો સમયગાળો બાકી છે। એમાં અમારા ઘણા બધા મુદ્દાઓ જે છે, દાખલા તરીકે સૌની યોજનાના પાણીને ચેકડેમ સુધી પહોંચાડવું, નવા અમારા 3 ડેમો છે એ અમારા મત વિસ્તારમાં સ્થાપિત કરવા, પરબનો અષાઢી બીજના મેળાને રાષ્ટ્રીય ફલક ઉપર જે રીતે ઘેડ માધુપરમાં છે એ રીતે લઈ જવો, સાસણમાં જે રીતે સિંહ દર્શન થાય છે એ રીતે અમારા ગીર બોર્ડરના ગામડાઓમાં રોજીરોટી મળી રહે એ પ્રમાણેના પ્રયત્ન કરવા, અમારા યુવાન ભાઈઓ માટે મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સ્થાપના કરવી, આ બધા મુદ્દાઓને સાથે લઈ અને ખાસ કરીને ખેતી ક્ષેત્ર સાથે અમે જોડાયેલા છીએ ત્યારે અમારા મત વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કૃષિ યુનિવર્સિટીની સ્થાપના થાય અને ખેડૂતો છે એ પ્રાકૃતિક ખેતી અપનાવે એ માટેના અમારા જે પ્રયાસો છે એને જ્વલંત ગામડે ગામડે ખૂબ જ સકારાત્મક રીતે પ્રતિસાદ મળી રહ્યો છે। પ્રતિસ્પર્ધીએ છેલ્લે જે હાથકંડાઓ અપનાવ્યા છે તેને કઈ રીતે જુઓ છો? રાજનીતિમાં અને કોઈ પણ ચૂંટણીમાં અમારા મત વિસ્તારે આવી કોઈ ચૂંટણી જોઈ નથી કે પોતે જ પોતાના 12 જેટલા અપક્ષ ઉમેદવારો રાખે અને જે ન કરવાનું હોય એ કરે। આરોપ પ્રત્યારોપ થતા હોય પરંતુ હદ સુધી જે નિમ્ન કક્ષાનું વાતાવરણ બહારથી લોકોએ આવેલા લોકોએ અહીંયા જે પ્રસ્થાપિત કર્યું છે એને અમારા મતદાર ભાઈઓ બોલીને નહીં પરંતુ મતપેટીમાં જવાબ આપશે। નમસ્કાર, હું ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને અપીલ કરું છું કે ખોટા કોઈ અફવાઓમાં દોરાવવું નહીં। અત્યારે મતદાન શાંતિપૂર્ણ રીતે જે થઈ રહ્યું છે તેમાં અરાજકતા ફેલાવવાના આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ કરી રહ્યા છે। ખોટી વિડીયો બનાવી અને વાયરલ કરવાનું બૂથ ઉપર જઈ અને કામ કરી રહ્યા છે।
આ બધી બાબતોમાં ન આવતા આપણે આપણા મજબૂત મનોબળ સાથે આપણે મક્કમતાથી આપણું મતદાન વ્યવસ્થિત થાય એના માટેના સૌ કાર્યકર્તાઓ પ્રયત્ન કરજો. દરેક ગામડે ગામડે ખોટી અફવાઓ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી વાળા ફેલાવે છે, એની કોઈ બાબતમાં આપણે કોઈ દોરવણીમાં આવવું નહીં. કિરીટ પટેલ અને તેમના ધર્મપત્ની જ્યારે આજે મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને લોકો પણ એમની સાથે આવ્યા હતા, ક્યાંક એવું લાગ્યું કે ઘણા બધા લોકોએ સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે તેઓ વિસાવદરમાં અને વિસાવદરના જ્યારે લોકો ભાજપની સાથે છે, આ વખતે કોને જીતાડવાના છે તેમનો પણ સંકેત આપી દીધો છે. અને જે રીતે કિરીટ પટેલે આ વખતે કહી દીધું છે મતદાનના દિવસે લોકોને, તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.